ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાના પહેલા જ દિવસે ગુજરાતી વિષયના પેપરમાં પહેલા કોડીએ માખી જેવો ઘાટ સર્જાયો છે। 24 ફેબ્રુઆરીના રોજ લેવાયેલા પેપરમાં 1-2 નહીં પરંતુ 10થી વધુ જોડણી અને લેખન રૂઢિની ગંભીર ક્ષતિઓ સામે આવતા ભાષાના નિષ્ણાતો અને શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પેપરમાં કૃષ્ણને બદલે કુશન લખેલું જોવા મળ્યું। આ ઉપરાંત ઊભી તુરિયાનો નાવે જેવા અનેક શબ્દોમાં રસવઈ દીર્ઘઈ તેમજ પદ સંવાદની પણ અનેક ભૂલો જોવા મળી। આ ઘટનાને પગલે શૈક્ષણિક જગતમાં એવા સવાલો પણ ઉઠી રહ્યા છે કે વિદ્યાર્થીઓ પાસેથી શુદ્ધ લેખનની અપેક્ષા રાખતું બોર્ડ પોતે આટલી બેદરકારી કેવી રીતે દાખવી શકે? જે પેપર હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલું હોય તેના સેટર્સ અને મોડરેટર્સની ક્ષમતા પર પણ હવે આશંકાની સોય તણાઈ રહી છે। ભાષાના જાણકારો પૂછી રહ્યા છે કે શું આટલી ક્ષતિઓ કરનાર પેપર કાઢનારની પણ પરીક્ષા લેવી જોઈએ? શિક્ષણ વિભાગમાં ભૂલો કરનાર સામે તપાસ અને સજાની જોગવાઈઓ હોવા છતાં આવા છબરડા વારંવાર કેમ થાય છે તે હવે એક ચર્ચાનો વિષય બન્યું છે।